सुंदर धाम यात्रा यूट्यूब चैनल में आपका स्वागत है। जय सिया राम, जय महादेव, जय सिया राम, जय महादेव। સુંદર ધામ પરિવારની ટીમ જો અત્યારે આવી ગઈ છે બાણગંગા અને પાછળ છે મહાદેવજીનું સુંદર મજાનું મંદિર। અહીંયા જો સામે મહાદેવજી બિરાજમાન છે અને આ જગ્યા ઉપર સુંદર મજાના રામ ભગવાન, માતા સીતા, લક્ષ્મણજી, હનુમાનજી તમામ લોકો અહીંયા આવ્યા હતા। અને આ સુંદર મજાનો દરિયો તમે જુઓ, શ્રીલંકાનો દરિયો જે એટેચ થાય છે એ આ દરિયો છે ને અત્યારે આપણે રામેશ્વરમાં ઊભા છીએ। દરિયા કિનારે માતાજીને કહેવાય કે જ્યારે તરસ લાગી, આપણે રામાયણની કથા સાંભળી છે ત્યારે રામ ભગવાને એક બાણ માર્યો અને દરિયાની અંદરથી મીઠું પાણી બહાર નીકાળ્યું અને એ જગ્યાનું નામ પડ્યું બાણગંગા। તો અત્યારે આપણે આ બાણગંગાની પવિત્ર ધરતી ઉપર આવ્યા છીએ અને દરિયાની અંદર મીઠું પાણી છે। જે સામે તમે કૂવો દેખો છો એ કૂવો મીઠા પાણીનો કૂવો છે। આપણે એના પણ દર્શન કરીએ। અત્યારે સુંદરધામ પરિવારની ટીમ સુંદર મજાની બાણગંગામાં મીઠા કુંડનું પાણી પીવા માટે આવી ગઈ છે અને એવું કહેવામાં આવે છે કે જે પણ આનું પાણી આચમન કરે છે એના શરીરના તમામ રોગ દૂર। તો અમારો સુંદરધામ પરિવાર હસતો રહે, ખીલતો રહે અને બિલકુલ નિરોગી રહે એવી મહાદેવજીને પ્રાર્થના। બોલો હર હર, બોલો હર હર, જય। તો અત્યારે આપણે જે જગ્યા ઉપર આ ચાલી રહ્યા છીએ જુઓ, આ જગ્યા દરિયાની અંદર છે। જો આ દરિયો, અહીંયા દરિયો આવી ગયો છે અને એની અંદર આ જવાનો રસ્તો છે સુંદર મજાનો। અને ત્યાં અને જાને તો દો આ જે દરિયો છે એ છે મીઠો દરિયો અને એનું પાણી બધા લોકો માથે ચડાવતા હોય છે। એનું પાણી દરેક જણ અડતા હોય છે। તો આપણે પણ આ સુંદર મજાનું પાણી અહીંયા પી લઈએ અને એના સુંદર મજાના દર્શન કરી લઈએ। જુઓ ચારે બાજુ દરિયો અને વચ્ચે છે આ મીઠો કૂવો। જોઈ લો, દર્શન કરી લો તમે પણ। માતા સીતાને જ્યારે તરસ લાગી ત્યારે પ્રભુ શ્રી રામે આ જગ્યા ઉપર ધનુષ મારી। અમને એવું કહેવું છે કે 22 કુંડમાં જે આપણે અંદર નાહ્યા હતા એ 22 કુંડ અને એના પછીનો આ 23મો કુંડ છે જે મીઠું છે। અને આ છે દરિયાનું ખારું પાણી જે બધાને ટેસ્ટ કરાવે છે, જે 100% ખારું જ હોય। જોવાની અંદર તો મીઠું છે જ। ओह माय गॉड, इतना ज्यादा खट्टा खारा पानी भैया कहाँ से लाए? ये दरियाનું પાણી હતું ખારું ખારું અને હવે આ મીઠું પાણી, આ કૂવાનું પાણી એ બધાને પાણી પીવડાવે છે। જુઓ તો બેઠે લે ને। जय श्री राम, जय श्री राम, जय श्री राम। लाओ पानी लाओ। આ પાણી અમે પીધું તો જैसे નારિયેળનું પાણી હોય એવું મીઠું પાણી આ લાગ્યું અને આપણે ભરીને પણ અહીંયાથી લઈશું। સુંદર મજાનું મીઠું પાણી, નારિયેળનું પાણી જેવો આનો સ્વાદ। એટલે આ છે ભગવાનનો ચમત્કાર અને આ ચમત્કાર જોવો હોય તો તમારે આવવું પડે રામેશ્વરના ધામમાં। અને આ પાણી સ્વયં રામ ભગવાને આ જગ્યા ઉપર કહેવાય કે નીકાળ્યું હતું અને માતા સીતાને જ્યારે તરસ લાગી ત્યારે માતા સીતા માટે ભગવાને પાણી નીકાળ્યું હતું। એ પાણીમાં કંઈ કહેવા જેવું હોય નહીં અને પાણી પીવાથી કહેવાય છે કે એ શરીરના રોગ પણ મટી જાય છે। તો એ ભાવ સાથે આપણે પણ આ પાણીને પીધું છે ને પાણી થોડું આપણે ઘરવાળા માટે પણ લઈ જઈએ। બાણગંગા જગ્યા છે સુંદર મજાની બાણગંગાની પવિત્ર ભૂમિ, ચારે દિશામાં દરિયો છે। તમે સુંદર મજાનો ચારે બાજુ આ દરિયાની અંદર અત્યારે ઊભા છીએ અને દરિયાની અંદર જો આ ચારે બાજુ દરિયો 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 અને દરિયાની અંદર આ છે બાણગંગા। વાહ, અને સુંદર મજાની એકદમ અદ્ભુત રમણીય સ્થળ છે અને ભગવાન જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મહાદેવજીના મંદિર બન્યા છે। એટલે ભગવાને અહીંયા પાણી પીધું, પછી મહાદેવજીનું પૂજન પણ કર્યું। એટલા માટે અહીંયા એમને સુંદર મજાનું મહાદેવજીનું મંદિર પણ બનાવ્યું છે અને જે પણ ભક્તો યાત્રિકો અહીંયા આવે છે એ આ જગ્યા ઉપર મહાદેવજીના દર્શન કરે છે। બાણગંગાની અંદર સુંદર મજાનું જળ
વચ્ચે આચરણ કરે છે, પીવે છે. સુંદર મજાનો આ દરિયો છે. શ્રીલંકા જતા વખતે જ્યારે ભગવાન આ જગ્યા ઉપર આવ્યા હતા, માતાજીને લઈને આવ્યા હતા, ત્યારનો આ સુંદર મજાનો દરિયો અને આ જગ્યાની આ કૂવો, જે 23મો કૂવો પણ માનવામાં આવે છે 22 કુંડ રામેશ્વર મંદિરમાં અને 23મો કુંડ આ. તો મહાદેવજીના આશીર્વાદથી, હનુમાનજી મહારાજના આશીર્વાદથી સુંદર મજાની રામેશ્વરની યાત્રા પૂર્ણ કરી છે. કારણ કે આજે રાત્રે સુંદર મજાનું કન્યાકુમારી પર જઈને આવ્યા, મદુરાઈમાંથી લઈને આવ્યા, તિરુવનંતપુરમના દર્શન પણ થઈ ગયા. હવે રામેશ્વરથી તિરુપતિ મળીએ છીએ આગળ. જય સિયારામ, જય સિયારામ, જય મહાદેવ. તો સુંદરધામ યાત્રિકો જો ભોજન કરવા આજે રામેશ્વરની ધરતીમાં છેલ્લી ભોજનની પળો માણી રહ્યા છે. કારણ કે હવે આજનો દિવસ રામેશ્વરમાં છીએ અને આવતીકાલે તિરુપતિ ભગવાન બાલાજીના સાનિધ્યમાં હશું. તો આજે તિરુપતિથી જે લાડવા આવ્યા છે એનો ભોજન પ્રસાદ કરી રહ્યા છે અમારા ભગવાનભાઈ. વાહ વાહ ભાઈ વાહ, રાધે રાધે. અને રમણભાઈ અમારા ભોજન પ્રસાદ. વાહ, રોટલી યરંગાના શાક. વાહ ભાઈ વાહ, બધા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે સુંદર મજાના. અને આજે હા અશોકભાઈ વિડીયો ઉતારી લો એટલે આવું. હાજી, જય ભોલેનાથ. અને સુંદર મજાના ભોજન પ્રસાદ, દાળ ભાત, મોહનથાળ, સબ્જી અને રોટી. વાહ ભાઈ, જય હો વિભાબેન ઠક્કર. વાહ ભાઈ, અમારા બરવાળાના દાદા દરજીભાઈ સુંદર મજાની સેવા આપી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ સાથે અમારા દલપતસિંહ. હા હા હા, વાહ ભાઈ વાહ. બીજી વાર સુંદર મજાની ડૂબકી લાગી દીધી છે. લગાવો ડૂબકી, લગાવો. ચલો હલો હલો. વાહ વાહ વાહ, જય હો જય હો. दरिया के अंदर तो हम लोग आ चुके हैं वापस अग्नि तीर्थम दरिया में स्नान करने के लिए, क्योंकि अभी हम जाएंगे कल यहाँ से वापस तिरुपति. सामने ये है अग्नि तीर्थम और इसके पीछे है रामेश्वर मंदिर. उसके भी आपको अंतिम एक बार दर्शन कराते हैं. चलिए मिलते हैं मंदिर में. जय सिया राम, जय महादेव. સુંદરધામ પરિવારની યાત્રા રામેશ્વરની અંદર છે ને અત્યારે રામેશ્વરના સુંદર મજાના પ્રાગણની જો અમારા મહેમાન પધાર્યા છે. સુંદર મજાના મહાદેવપુરાના મહંત શિવગીરી બાપુ આપણી વચ્ચે આવી ગયા છે. બાપજી મજામાં? ઓમ નમો નારાયણ. સાથે અમારા કૈલાસગીરી બાપુ અને શિવગીરીના એમ કહેવાય કે પરમ મિત્ર, એવા મિત્ર કે 24 કલાક બાપુ એમની જોડે રહેવા એવા અમારા હરિગીરી બાપુ પધાર્યા છે. વાહ ભાઈ વાહ. બેચરાજીમાં બાપુ આપણને મળ્યા હતા અને આજે રામેશ્વરમાં આપણને મળ્યા છે. વાહ ભાઈ વાહ. સાથે જાડેશ્વરના આશીર્વાદ લઈ અમારા શારદાભાઈ પધાર્યા છે. જય જાડેશ્વર. સાથે અમારા નડા માસી મધી માસી અમારા મધી માસી પધાર્યા. નર્મદા માસીની દીકરીઓ પધારી છે અને અમારા મધી માસી પધાર્યા છે. સુંદર મજાના અત્યારે જો રૂમમાં આવ્યા, મુલાકાત લીધી. અને અરવિંદપુરી બાપુ પણ એ તો આપણી જોડે ફરી જ રહ્યા છે છેલ્લા 9 દિવસથી. અને રામેશ્વરની અંદર આજે અમારો છેલ્લો દિવસ છે. અને આ મહેમાનને તો દરેકને જય સિયારામ, જય મહાદેવ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ, જય જાડેશ્વર મહાદેવ. જય સિયારામ, જય મહાદેવ. જો રામેશ્વરથી અમારી ટ્રેન આવી ગઈ છે. પ્લેટફોર્મ રામેશ્વરનું આ સુંદર મજાનું પ્લેટફોર્મ છે, છેલ્લું પ્લેટફોર્મ. અને આ ટ્રેન હવે અમને લોકોને લઈ જશે રામેશ્વરથી તિરુપતિ. તો આપણે આ ટ્રેનમાં બિરાજમાન થવાનું છે.
તો જય સિયારામ. જોઈ લો ટ્રેનની અંદર બિરાજમાન થઈ ગયા અમે લોકો. સુંદર મજાની ટ્રેનની જર્ની અમારી આજથી પાછી ચાલુ થઈ ગઈ છે અને રામેશ્વરથી નીકળી ગયા અમે જો તિરુપતિ જવા માટે. અને ટ્રેન આપણી જઈ રહી છે રામેશ્વર. ભગવાનને બાય બાય. રામેશ્વરનું રેલવે સ્ટેશન છે, જોઈ લો. સુંદર મજાનું રામેશ્વર સ્ટેશન અને રામેશ્વર સ્ટેશનના સુંદર મજાના પ્રાંગણથી હવે આપણે જઈશું તિરુપતિ. અત્યારે ફરીથી એકવાર આવી ગયો છે પમ્પમ બ્રિજ, જોઈલ બ્રિજ. જય હો. વાહ, આ નીચે અત્યારે જો આપણી નીચે દરિયો છે. આ નીચે જોઈ લો દરિયો અને ઉપર એક રોડ છે જેની અંદર ગાડીઓ જાય ઉપર સાધન, અને આ નીચે આખો દરિયો છે. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. રાત છે, તમને બરોબર સીન નહીં દેખાય પણ આંખોથી જોવાથી આ નીચેનું પાણી આ દરિયાનું છે એટલે આખું જોરદાર. રામ જય મહાદેવ. દેવાધિદેવ મહાદેવજીના આશીર્વાદ લઈ અમે લોકો પહોંચી ગયા છીએ. જુઓ આ તિરુપતિનો આ સુંદર મજાનો ગેટ છે. સપ્તગિરી માળા એવું લખેલું છે ઉપર. જો સુંદર મજાના ભગવાનના ચિહ્નો અને તિરુપતિની આ એન્ટ્રી જગ્યા છે, એન્ટ્રી પોઈન્ટ. અહીંયા બસો દરેક સાધનો અને માણસોના બેગિંગની ચેકિંગ થાય છે. તો અમે લોકો બસમાંથી અહીંયા ઉતર્યા સામાન ચેક કરાવવા. આજે બાલાજી ભગવાનના સુંદર મજાના દર્શન કરવાના છે. આ જો ગેટ, નાની ગાડીઓ. વાહ ભાઈ વાહ. અહીંયા દરેકના સામાનનું ચેકિંગ થશે. वाह, मारुति नंदन विराजमान है इधर. हनुमान जी महाराज आगे है. जय श्री राम. वाह. तो आ से चेकिंग पॉइंट. આપણે આપણું ચેકિંગ કરાવી આગળ જઈએ. જય હો. હરિ ઓ. ધન્યવાદ.